ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, જેઓ યહોવાથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે, ને જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે, ને જેઓ કહે છે કે અમને કોણ જુએ છે, અમારા વિશે કોણ જાણે છે, તેઓને અફસોસ. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 29મો અધ્યાય 15મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર, પાવન, સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. અફસોસ છે કોને? બે બાબત. જેઓ આમ કરે છે. એક, જેઓ યહોવાથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે. અને બે, જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે. અને સાથે સાથે બીજી પણ બે બાબત એ જ વચનમાં કે જેઓ આમ કહે છે. કેમ કહે છે? એક, અમને કોણ જોઈએ છે. બે, અમારા વિશે કોણ જાણે છે. રે મૂર્ખતા! એક નાનકડા દીકરાને એક શિક્ષકે સુંદર પોપટ આપી એને કોઈ ન જોઈએ એ રીતે એવી જગ્યાએ જઈને મારી નાખવા કહ્યું. છોકરાએ નિશાળમાં પ્રયત્ન કર્યો, છોકરાએ ઘરે પ્રયત્ન કર્યો, ફળિયામાં પ્રયત્ન કર્યો, પણ કોઈક ને કોઈક ત્યાં હોય જ. છેવટે તે જંગલમાં ગયો જ્યાં કદાચ કોઈ માણસ, કોઈ વ્યક્તિ ન હોય. જેવો એ પેલા પોપટની ડોક મરડવા જતો હતો તેવો તેને વિચાર આવે છે કે ભલે અહીંયા કોઈ માણસ નથી, કોઈ વ્યક્તિ નથી, પણ પરમેશ્વર છે. હા, તે છે. શિક્ષક છોકરાને આ જ પાઠ ભણાવવા માંગતા હતા. પરમેશ્વર યત્ર તત્ર સર્વત્ર છે. ને પીઠ અનુભવી ઠરેલ પરિપક્વ માણસ ઘણી બધી વખત આ પાઠ શીખવા સમજવામાં ગોથા ખાઈ જાય છે. હું ને તમે માણસથી પોતાની યોજના સંતાડી શકીશું, છુપાવી શકીશું, પણ ઈશ્વરથી કદાપી નહીં. અને મારે ને તમારે આપણી યોજના સંતાડવાની જરૂર કેમ પડી? કારણ યોજનામાં ગરબડ છે. યોજના અંધકારની છે. હું ને તમે અંધકારમાં કામ કરીએ છીએ. મતલબ એ કામ જ અંધકારનું છે, શેતાનનું છે. અને એટલે મને ને તમને બીક લાગે છે. બાકી અજવાળવાનું હોત તો બીવાની શી જરૂર? હા, કદાચ આપણે આપણા ઓરડાના બારણા બંધ કરીને એ કાળા અંધકારના કામ કરતા હોઈશું અને કહીએ પણ છીએ કે અમને કોણ જોઈએ છે, અમારા વિશે કોણ જાણે છે. પણ હું ને તમે એ ભૂલીએ છીએ કે સર્વસ્વ જાણનાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન ઈશ્વર મને ને તમને જોઈએ છે ને જાણે છે. હા, એ ઘોર અંધકારમાં પણ મને ને તમને જોઈએ છે. લુકને લખેલી સુવાર્તા 12મા અધ્યાયની 3જી કલમમાં બહુ સરસ વાત લખી છે કે માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે, અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે. અને તેથી આવી જો મારી, તમારી, આપણી મનોદશા હોય, હા, હું ને તમે અંધકારમાં એ કાળા કામ પણ કરતા હોઈશું અને અજવાળામાં આવી પોતાને લોકોની સમક્ષ દૂતની જેમ અથવા તો દૂત જેવા રજૂ પણ કરતા હોઈશું. અને એ રીતે હું ને તમે આપણી જાતને તથા લોકોને છેતરી શકીશું, પણ પરમેશ્વરને હરગીઝ નહીં. આપણે પસંદગી કરવી જ પડશે. અંધકાર કે અજવાળું, તિમિર કે તેજ, શૈતાન કે ઈશ્વર, આપણી પસંદગી આપણી છે. પ્રભુ સમજવા સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા,
અમારી એક એવી હાસ્યાસ્પદ અને મૂર્ખામી ભરી ગેરસમજણ કે અમે અમારી પોતાની યોજનાઓ તમારાથી સંતાડી શકીએ છીએ અને અમે અંધારાના અને અંધારામાં કામ કરીએ પછી કહીએ છીએ કે અમને કોણ જોઈએ છે, અમારા વિશે કોણ જાણે છે. એવા અમને અફસોસ છે. અમે સમજીએ ને સ્વીકારીએ કે તમે સર્વજ્ઞ છો, સર્વવ્યાપી છો, સર્વસત્તાધારી છો, સર્વશક્તિમાન છો. તમારાથી કશું છુપું કે ગુપ્ત નથી અને તમે સઘળું જાણો છો. ને એમ માની અમને એ રીતે આપના ભય તથા બીકમાં વર્તવા કૃપા કરી અમને સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.